સવારે 11:15 બધા નાસ્તો કરીને હવે જઈ રહ્યા છીએ માર્કેટ તરફ. હવે જઈએ એ બાજુ એટલે ખબર પડશે કે શું કંઈ ખરીદી બરીદી કરવી છે બધાને. અને વરસાદ બહુ જ મસ્ત ચાલુ છે. ઘોડા ઉપર સવારી લોકો કરતા હોય છે અહીંયા. હવે અમે બધા લોકો, અમારી આખી ગેંગ, અમે લોકો જઈએ છીએ માર્કેટ તરફ. ચલો તો હવે પહોંચીએ માર્કેટ બાજુ. હવે પહોંચી ગયા છીએ અમે માર્કેટ બાજુ. અહીંયા ઘણી બધી હોટલ્સ ને બધું છે. અહીંયા નોરોજી લોર્ડ ગાર્ડન પણ છે. તો બધા અહીંયાથી હવે આગળ જઈએ છીએ માર્કેટ બાજુ. ચલો હવે જઈએ છીએ અંદર ગાર્ડનમાં. બરોબર. અને હવે અહીંયા ગ્રીનરી બહુ વધારે છે કેમ કે વરસાદ ચાલુ જ હોય છે અહીંયા. થોડી વાર વરસાદ આવે ને થોડી વાર વરસાદ બંધ થઈ જાય છે. એ તમે વેધર જોઈ શકો છો. ક્લાઉડ્સ બધા નજીક હોય એવું લાગે છે. પોઈન્ટ અને વ્યૂ બહુ જ સરસ છે. ચલો હવે એક ગેમ અહીંયા રમે છે અમારા ફ્રેન્ડ બધા. જોઈએ डेयरी में क्या डेयरी में 50 रुपए एक तो जाएगा हम सपना के लिए बधाई भाई तू आ बाजू आओ ने भाई. तो कोई दिक्कत नहीं है. तो बता 100 आप 100 बता 10 लगे जो ભલે અહીંયા તું શાંતિ રાખને. 500 ની नोट नहीं में 100 લખે 10 છે જો हां ओके आई गयो 500 साबु ले लेना कोई 2000 ની नोट नहीं 500 ની नोट नहीं 500 ની. ચલો હવે જોઈએ છે. આવી ગયો જતું રહ્યું બાયપાસ બહાર જ જાય ખબર. હજી ગાર્ડનમાં પહોંચ્યા ને ત્યાંથી જો બહાર નીકળ્યા તરત ધૂપ આવી ગઈ અહીંયા. એટલે વેધર કહેવાય ને થોડી વારમાં વરસાદ, થોડી વારમાં ધૂપ, પછી પાછો વરસાદ આવી જતો હોય છે. તો ચલો હવે નીકળીએ છીએ માર્કેટ બાજુ આગળ. અહીંયા જે ટોય ટ્રેન છે એ અહીંયાથી ઉપડે અને ત્યાં સુધી જાય છે આગળ નેરલ સુધી. તો આખી ટોય ટ્રેન છે અને આ ટિકિટ માટેની બધી વિન્ડો છે. એમાં લાઈન બહુ બધી છે વધારે. હમણાં ટ્રેન ઉપડવાની તૈયારી છે. હવે હોટલની બેક સાઈડ પર એડવેન્ચર પાર્ક છે અહીંયા. તો હવે જઈને જોઈએ શું છે ત્યાં આગળ. પણ ગ્રીનરી અને જંગલથી ભરેલ રસ્તો બહુ છે. યસ. હા હા ભાઈ રીલ બનાવી દઈએ અહીંયા. હા બનાવી દઈએ. ચલો હવે એ અંદર આગળ જઈએ આપણે બધા. ત્યાં આવે છે તો બધા પહોંચીએ ત્યાં રીલ બનાવીએ. ચલો બધા અહીંયા જો રીલની પ્રેક્ટિસ કરે છે. ગીલા ગીત ઉપર આ લોકો કે રીલ બનાવવાનું નક્કી કરે છે. અને આ ભાઈ અમારો વરસાદમાં છે દેખો. જો હવે બધા અલગ અલગ સ્ટેપ કરે છે. જો ચલો હવે બનાવીએ રીલ. नीचे जी ऊपर 3 સ્ટાર્ટ. 2 3 સ્ટાર્ટ. અમે હવે
લંચ કરીને નીકળ્યા છીએ. નજીકમાં નજીક તો નથી પણ 3 કિલોમીટર દૂર છે એક પોઈન્ટ. પણ રસ્તા તમે જોઈ શકો છો. રસ્તામાં નજીકથી પાણી. જો પેલા ભાઈ અમારા લપસ્યા લુઇઝા પોઈન્ટ. યસ, હવે અમે લોકો જઈએ છીએ લુઇઝા પોઈન્ટ. રસ્તો બહુ સરસ છે, તમે જોઈ શકો છો. તો અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો અમે લોકો લુઇઝા પોઈન્ટ જઈએ છીએ. ત્યાં 3 થી 4 પોઈન્ટ છે, તો ત્યાં જઈએ અને પછી લઈએ શૂટ. થોડી જ વારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. બધાએ રેનકોટ પહેરી લીધા છે તરત, અને મેં પણ છત્રી ખોલી નાખી છે. તો હવે વરસાદની મજા લેતા લેતા જઈએ છીએ લુઇઝા પોઈન્ટ ઉપર. વરસાદ બંધ થયો અને થોડો તડકા જેવું લાગે છે. અમે પહોંચ્યા છીએ અહીંયા, પણ ક્લાઉડ તમે જોઈ શકો છો. આ છે લુઇઝા પોઈન્ટ, પણ બહુ સરસ જગ્યા છે. કાલે જે અમે પેલી સાઈડથી જોતા હતા એ આ જગ્યા છે. તો આજે અમે ત્યાં આવ્યા છીએ, અને હવે બધા લોકો રેનકોટ રિમૂવ કરીને પછી હવે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીએ. ચલો, અમારી ગેંગ તો અહીંયા પહોંચી ગઈ છે, પણ નીચે ક્લાઉડ તમે જોઈ શકો છો. નીચે યસ, જો તમે નીચે જોઈ શકો છો ક્લાઉડ્સ. અને બધા અહીંયા ક્લાઉડ જ લાગે છે નીચે. જો વેધર તો વાત ના કરીએ એવું વેધર છે અહીંયા અત્યારે. જોરદાર વેધર. 3 તો 1 2 3 સ્ટાર્ટ. બીજા એક નજીકના પોઈન્ટ ઉપર આવ્યા છીએ. ત્યાંથી હવે નજારો જુઓ, ખૂબ સરસ, સુપર, એકદમ સરસ નજારો છે. અને અમારા બધા મિત્રો લાઈનમાં ઊભા રહી ગયા છે. ત્યાં વોટરફોલ થોડો થોડો થતો છે, અને પેલો પોઈન્ટ દેખાય છે ત્યાંથી બાજુમાં અમે લોકો હમણાં જઈને આવ્યા. અમે હોટલ તરફ પ્રયાણ કરીએ છીએ. અમે 3 જ વધ્યા છીએ, અને બીજા લોકો આગળ પહોંચ્યા છે. અને એક કોઈ ગ્રુપ આવે છે જે લોકોએ ડ્રેસ કોડ કરાવ્યો છે. વ્હાઇટ ટી શર્ટમાં જ બધા આવે છે. તો ચલો, હવે અમે અમારા ગ્રુપની જોડે પહોંચીએ અને પછી ત્યાંથી પહોંચીએ હોટલે. હવે અમે બીજા નજીકમાં એક પોઈન્ટ છે, હનીમૂન પોઈન્ટ, તો ત્યાં જઈએ છીએ. યસ, ચલો, હવે બધા અહીંયા એમ જ કહે છે કે ધક્કો થશે, પણ હવે જોઈએ જો જગ્યા હોય તો. હા, સારું આવે છે. કોઈ બી પોઈન્ટ પર જાઓ, અહીં નજીક આવી ગયું ને, કેટલું દૂર હવે હનીમૂન પોઈન્ટ હતો એ, ત્યાંથી હવે રિટર્ન થઈએ છીએ અમારા રિસોર્ટ તરફ. અહીંયાથી થોડું નજદીક જ છે. આજે ટોટલ કરીબન 9.5 થી 10 કિલોમીટર અમે વોક કર્યું છે બધાએ. બધા હવે ધીમે ધીમે આવે છે રિટર્ન. યસ, બધા ધીરે ધીરે આવે જ છે.
ચલો હવે અમે પહોંચી ગયા છીએ અમારા રિસોર્ટ પર, ધ બાઇક બ્રાઇટ લાઇન. હવે જઈએ છીએ રિસોર્ટ પર. સાંજનો નજારો આવો કંઈક લાગે છે. આ બાજુ રિસેપ્શન છે, આ બાજુ બધા રૂમ્સ ને બધું છે. અને આગળ રાઈટ સાઈડમાં આવશે સ્વિમિંગ પુલ. રાઈટ સાઈડમાં સ્વિમિંગ પુલ છે. ઉપર ફર્સ્ટ ફ્લોર દેખાય છે, ત્યાં લંચ ડિનર ને બ્રેકફાસ્ટ. ત્યાં નીચે ગ્રાઉન્ડમાં છે ડીજે. અને હવે સ્વિમિંગ પુલ. હવે પ્રયાણ કરીએ છીએ અમે અમારા રૂમ તરફ.